નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી અન્વયે ભારતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લોકોની સહભાગીદારી વધે તે માટે મતદાન અમલીકરણ યોજના ટીપ અમલવારી અર્થે સમગ્ર રાજ્યમાં એકરૂપે 15 દિવસ સુધી ઇન્ટેન્સિવ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મીટિંગ યોજાઈ હતી. સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા જિલ્લાના જુદા જુદા ઇન્ફ્લુએન્સરની આ મીટિંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં શહેરી એરિયામાં ઓછું મતદાન, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ઓછું મતદાન, એથિકલ વોટિંગ જેવા કારણોસર જિલ્લામાં કેટલાક બૂથો પર ઓછું મતદાન થાય છે. જેથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સ્ટેટ કક્ષાએથી આવતા ઓડિયો મેસેજ, વિડીયો મેસેજ, જિંગલ્સ વગેરે પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની આદર્શ આચારસંહિતા ભંગ ન થાય તેવી રીતે મતદાન જાગૃતિ અને નાગરિકોને મતદાન માટે અપીલ કરતા ગીત, રીલ્સ, મેસેજ બનાવી લોકશાહીના આ મહાપર્વમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી.